Part 6. Right now, commutative property. ક્રમનો ગુણધર્મ. What is commutative property? Short answer is changing the order does not change the answer. What is changing the order does not change the answer. ક્રમનો ગુણધર્મ એટલે એ જ સંખ્યાનો ક્રમ બદલવાથી જવાબ બદલતો નથી. આજે શીખવાનું છે ઇન્ટીજર્સની સાથે કોમ્યુટેટિવ પ્રોપર્ટી વિથ ઇન્ટીજર્સ. ક્રમનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ સાથે. સો ડુ યુ નો વોટ ઇઝ ઇન્ટીજર? I give you answer. Remember this: minus numbers, 0 and plus numbers. For example, from the left side, -3, -2, -1, 0, 1, 2, 3. Right side 0, 0. Left side minus numbers, right side plus numbers. આવા નંબર્સ તમે તમારા ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે યાદ રાખજો. હવે પહેલું છે સરવાળા માટે. ચાલો ચેક કરીએ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ કોમ્યુટેટિવ પ્રોપર્ટી કામ કરે છે કે નહીં. ચાલો હવે એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો -3 લઈ લઈએ. -3 લીધા, સરવાળો કરવાનો છે એટલે પ્લસ. હવે લઈ લઈએ 1, તો ઇક્વલ કરીએ -3 એઝ ઇટ ઇઝ, પ્લસ ના પ્લસ, 1 ના 1. -3 + 1 માઇનસ પ્લસ માઇનસ એટલે આવશે બાદબાકી, વધ્યા 2, બટ સિમ્બોલ મોટી નિશાની સાથે જશે. મોટી સંખ્યા છે 3 એટલે સિમ્બોલ આવશે માઇનસનો એટલે -2. હવે કોમ્યુટેટિવ પ્રોપર્ટી પ્રમાણે આ સંખ્યાનો ઓર્ડર ચેન્જ કરીએ. તો મેં પહેલા લીધા 1, પ્લસ ના પ્લસ, -3 ને લઈ લઈએ 1 ની જગ્યાએ એટલે આ 1 લીધા -3 ના જગ્યાએ અને -3 ને લીધા 1 ની જગ્યાએ. થઈ ગયો ને? ક્રમ બદલાવ્યો. ચાલો ચેક કરીએ. ઇક્વલ ના ઇક્વલ, 1 ના 1, પ્લસ માઇનસ માઇનસ, 3 ના 3 એટલે 1 - 3, પ્લસ માઇનસ, અહીંયા પ્લસ છે માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ, તો આન્સર આવ્યો -2. તો અહીંયા પણ -2 આવ્યો અને અહીંયા પણ -2 મળ્યા. એટલે શું કર્યું? સંખ્યાનો ક્રમ બદલવાથી જવાબ બદલતો નથી. તો સરવાળા માટે ઓલ ઓફ યુ એગ્રી? યસ. ધેન ફાઇનલ કરીએ. સરવાળા માટે કોમ્યુટેટિવ પ્રોપર્ટી એક્સેપ્ટેડ. સરવાળા માટે કોમ્યુટેટિવ પ્રોપર્ટી ક્રમનો ગુણધર્મ એક્સેપ્ટેડ વિથ એક્ઝામ્પલ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, હવે હું અહીંયા ગુણાકાર માટે લખું છું. ગુણાકાર માટે તો ગુણાકાર માટે ફરીથી ચાલો -2 લઈ લઈએ. -2 મલ્ટીપ્લિકેશન માટે -2 લીધા. પહેલા મલ્ટીપ્લાય કરવાથી એક સંખ્યા લઈ લઈએ, 3 લઈ લઈએ. -2 × 3, 2 3 6, બટ સિમ્બોલ માઇનસનો લાગશે કારણ કે અહીંયા એક જ માઇનસની નિશાની છે. હવે ચાલો ઓર્ડર ચેન્જ કરીએ. ઓર્ડર ચેન્જ કરવો એટલે -2 ની જગ્યાએ 3 લખીએ. મલ્ટીપ્લાય -2 આવશે 3 ની જગ્યાએ. જોયું? -2 પહેલા હતા એ પાછળ આવી ગયા, પાછળની સંખ્યા આગળ આવી ગઈ. કેન યુ ગેસ ધ આન્સર? યસ, -6. જોયું તમે? સંખ્યાના ઓર્ડર, સંખ્યાનો ક્રમ એટલે કે ઓર્ડર ચેન્જ કર્યો પણ જવાબ બદલતો નથી. જવાબ બદલતો નથી. તો મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર માટે પણ ઓલ ઓફ યુ એગ્રી? એટલો મતલબ એમ કે કોમ્યુટેટિવ પ્રોપર્ટી ગુણાકાર માટે પણ એક્સેપ્ટેડ છે. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. હવે આપણે ત્રીજી ક્રિયા બાદબાકીમાં પહોંચી ગયા. બાદબાકી એટલે સબટ્રેક્શન. ચાલો ચેક કરીએ. 3 તો અહીંયા લખી જ નાખ્યા છે.
હવે માની લો કે આપણે -1 લઈ લઈએ. ચલો -1 બાદબાકી કરવી છે એટલે માઇનસનો સિમ્બોલ આવશે. હજી એક સંખ્યા લઈ લઈએ, 3 લઈ લઈએ. ચલો ને, તમને આમાં તમને જે સંખ્યા લેવી હોય છૂટ છે ડિયર મેમ્બર્સ. આ 3 લીધા. સો ધીસ વે ઇક્વલ કરીએ -1 ના -1 માઇનસ પ્લસ -3 માઇનસ 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 પ્લસ થાય એટલે આન્સર વિલ બી -4. હવે તમને ખબર છે ઓર્ડર ચેન્જ કરવાનો, તો કઈ સંખ્યા પહેલા લખીશું? યસ, -3 પહેલા, બાદબાકી છે, સોરી માઇનસ નથી, હા સોરી +3 છે એટલે +3 પહેલા લખ્યા, માઇનસ કરવાનું છે, બાદબાકી કરવાની છે એટલે માઇનસનો સિમ્બોલ, અને લખો -1 એના પાછળ. થઈ ગયો ને ઓર્ડર ચેન્જ? પહેલી સંખ્યા છેલ્લે આવી ગઈ અને છેલ્લી સંખ્યા પહેલા આવી ગઈ. તો ચાલો ચેક કરીએ. તો અહીંયા 3 ના 3 માઇનસ માઇનસ પ્લસ 1 યસ 3 ના 3 માઇનસ માઇનસ પ્લસ 1 ના 1 આન્સરમાં મળ્યા 4. ઓ માય ગોડ, અહીંયા -4 છે, અહીંયા +4 છે. ઇટ મીન્સ જવાબ સરખો મળતો નથી. હજી એક એક્ઝામ્પલથી સમજીએ. આમાં જ એક એક્ઝામ્પલ લઈ લઈએ. હાલો હું લઈ લઉં છું 5. માઇનસ કરવાના છે એટલે માઇનસ, અને એક સંખ્યા લઈ લઉં છું -2. ચાલ ફટાફટ કરીએ. તો 5 ના 5 માઇનસ માઇનસ પ્લસ 2 ના 2, તો આન્સર ઇઝ 7. હવે ઓર્ડર ચેન્જ કરીએ તો કઈ સંખ્યા પહેલા લખશું? યસ, -2 પહેલા. હવે માઇનસની બાદબાકી કરવાની છે એટલે માઇનસ જ આવશે. 5 પહેલા હતા એ પાછળ જશે. ઓકે, ચલો બ્રેકેટ ખોલીએ એટલે -2 એઝ ઇટ ઇઝ, -5 એઝ ઇટ ઇઝ, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 + 5 7, બટ -7. ઇટ મીન્સ અહીંયા જવાબ સરખો મળતો નથી. 2 વાર ચેક કર્યું એટલે કે બાદબાકી માટે જવાબ સરખો મળતો નથી. તો પાડી દઈએ આપણે ના, કે સંખ્યાનો ક્રમ બદલવાથી જવાબ બદલી જાય છે, સરખો મળતો નથી. જવાબ સરખો મળતો નથી. જોયું અહીંયા -4 આવ્યા તો અહીંયા 4 આવ્યા, અહીંયા 7 આવ્યા તો અહીંયા -7 આવ્યા. તો બાદબાકી માટે, સબટ્રેક્શન માટે આપણે કહી દેશું નો. હવે એક રહ્યું છે માત્ર ડિવિઝન. તો ડિવિઝન માટે હું બાજુમાં સ્પેસ કરું છું, ત્યાં આપણે જોઈ લઈએ. હવે આપણે ડિવિઝન માટે એટલે કે ફોર્થ માટે ટ્રાય કરીએ કે ભાઈ કમ્યુટેટિવ પ્રોપર્ટીનું ફોલો કરે છે કે નથી કરતું. ચાલો પહેલા લીધી -6 લઈએ, કારણ કે ઇન્ટીજર્સમાં માઇનસ આવે, 0 પણ આવે અને પ્લસ પણ આવે. તો -6 લીધા. ડિવિઝન કરવા માટે ડિવિઝનનો સિમ્બોલ લીધો, અહીંયા લીધા 3. તો -6 / 3, 3 2 6, આન્સર ઇઝ -2. હવે ઓર્ડર ચેન્જ કરીએ તો 3 પહેલા આવશે, કોની જગ્યાએ? બસ, અને 6 જશે 3 ની જગ્યાએ, માઇનસ છે, ડિવિઝન છે એટલે ડિવિઝનનો સિમ્બોલ. ચાલો 3 ના 3 ડિવિઝન છે એટલે -6 નીચે જશે. 3 2 6, અરે અપોનમાં આવ્યા -2, અહીંયા આવ્યા -2 ઉપર અને અહીંયા આવ્યા નીચે છેદમાં. તો ધીસ વે આપણે કહી શકીએ કે અહીંયા શું ફરીથી ઓર્ડર ચેન્જ કરવાથી જવાબ બદલી જાય છે. એટલે ડિવિઝન માટે આપણે અહીંયા કહી દેશું કે ભાગાકારમાં કે ડિવિઝનમાં ફોલો થતું નથી. તો 2 પ્રોપર્ટીમાં હા પાડી દીધી અને 2 પ્રોપર્ટી માટે ના પાડી દીધી છે.